ગરમીથી અબૂલ ત્રાહિમામ, પ્રાણીઓ પક્ષીઓના હાલ બેહાલ, કમાટી બાગમાં ખાસ વ્યવસ્થા. ગરમીના કારણે મનુષ્યો અને મૂંગા પ્રાણીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેને ધ્યાને રાખી કમાટી બાગના સંચાલકોએ પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરી છે, જેમાં કોર્પોરેશન દ્વારા પક્ષીઘર અને પ્રાણી સંગ્રહાલયમાં સવાર સાંજ પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તો પક્ષીઘરના પાંજરા પર ઘાસનું રૂપ તૈયાર કરાયું છે, જેથી પક્ષીઓને ગરમીથી રાહત મળી રહી છે. આપ જોઈ શકો છો કે પક્ષીઓના પિંજરા ઉપર ઘાસના ખાતા બંધાઈ દેવામાં આવેલા છે, અને એના ઉપર સવારે પાણી છંટકાવ કરીને એને પિંજરાઓ ઠંડા રાખવાની વ્યવસ્થા છે. પિંજરાઓની અંદર પણ પાણી જ્યાં જે પક્ષીમાં જરૂર છે એવા પક્ષીઓમાં, દરેક પક્ષીમાં જરૂર નથી હોતી, પણ અમુક જે પક્ષીઓમાં જરૂર હોય તે પિંજરાની અંદર પણ પાણી છલકાઈને એને ઠંડુ રાખવાની પૂરતી વ્યવસ્થા છે. અમુક મોટા પક્ષીઓ જેમ કે ઈમુ છે ને બીજા આપણા એક્વેટિક બર્ડ છે એમને તો સ્પ્રિંકલર અને પાઇપ વડેથી નવડાવવામાં જ આવે. તો કમાટી બાગમાં બારેમાસ હજારોની સંખ્યામાં સહેલાણીઓ આવે છે, ત્યારે સહેલાણીઓ પણ ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે પક્ષીઘરમાં પાણીના છંટકાવના કારણે સહેલાણીઓ ઠંડક મહેસૂસ કરી રહ્યા છે, તો સાથે કોર્પોરેશનની કામગીરીને પણ વખાણી રહ્યા છે. કાફી સારી રાહત મળશે આ લોકો જે બર્ડ્સ હોય છે, જે આપણે કેવી રીતે કપડાં ઢાંકીને જઈએ છીએ, તો એ લોકો માટે પાણીનો છંટકાવો જે કરે છે તો ઇટ ઇઝ અ ગુડ એફર્ટ. तो यहाँ पे आके थोड़ा पेड़ पौधे वगैरह सभी हैं तो अच्छा लग रहा है. थोड़ा हर जगह पानी का छिड़काव भी किया जा रहा है तो थोड़ी ठंडक मिल रही है. ઉનાળાની શરૂઆતમાં મનુષ્યની સાથે જ અબોલ પ્રાણી અને પશુઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે કોર્પોરેશનના અધિકારીઓને પશુઓને ગરમીથી રાહત અપાવવા માટેની કામગીરી ખરેખર પ્રશંસાને પાત્ર છે. કેમેરામેન પ્રદીપ સાથે રવિ અગ્રવાલ, ETV ન્યૂઝ, વડોદરા.